ઝાલોદ બસ સ્ટેન્ડ પાસે સલામતીના સાધનો વગર ખોદકામ કરેલ ખાડામાં એસટી બસ ઉતરી. આ તારીખ 3/7/2025 ગુરુવારના રોજ મળેલ માહિતી અનુસાર ઝાલોદ નગરમાં ગતરોજ 2/7/2025ના રોજ અંદાજિત રાત્રિના 7 વાગ્યા પછી GJ 18 ZT07 12 નંબરની જે બસ છે GSRTC નિગમ એક બસ ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતે આવી રહેલ હતી અને ત્યાં જાહેર માર્ગ પર સલામતીના સાધનો વગર જે ખોદકામ કરેલું હોવાથી જે ખાડામાં એસટી બસનું આગળનું ટાયર છે તે પડી ગયું હતું. જો કે બસમાં બેસેલ કોઈપણ મુસાફરોને કોઈપણ જાતની જાનહાનિ થઈ નથી. હાલ નગરમાં ચોમાસાનો માહોલ જામી રહ્યો છે અને તેથી કોઈપણ કામગીરી માટે ખાડા ખોદવામાં આવી રહ્યા છે. તો પાણી પડવાના કારણે જે ખાડાઓ છે તે દબાઈ ગયા છે અને વરસાદી ઋતુમાં ખાડા ખોદકામ કરવામાં આવે ત્યારે કોઈપણ વાહન ચાલક અથવા રાહદારી તે ખાડામાં ન પડી જાય તેના માટે ખોદકામ કરનાર જે જવાબદાર એજન્સીઓ સલામતી દર્શાવતા સાધનો મૂકવા જોઈએ, જેથી આ ખાડા ન સર્જાય અને આ ખાડામાં જે કોઈ અકસ્માત ન સર્જાય. પરંતુ હાલ કહી શકાય કે જે સલામતીના સાધનો વગર જે ખોદકામ કરેલું હોવાના કારણે ઝાલોદ ખાતે આવતી એસટી બસ આ ખાડામાં ઉતરતા જે બસ ફસાઈ હતી.